Hello, namaste, my dear girls. A very good morning to all of you. Welcome again to my session. So, this is our lecture number 2 of unit number 2. ઓકે, આપણે યુનિટ 1 આપણું ઓલરેડી કમ્પ્લીટ કરી દીધું અને યુનિટ 2નું પણ મેં લેક્ચર નંબર 1 ઓલરેડી કન્ડક્ટ કરી લીધો છે. બરાબર, દેટ ઇઝ મેન પાવર સર્ચ, રિક્રુટમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન. ઓકે, ધીસ ઇઝ અવર યુનિટ નંબર 2. એનો લેક્ચર નંબર 1 ઓલરેડી મેં અપલોડ કરી દીધો છે. આખો એક ઇન્ટ્રોડક્ટરી સેશન છે. ઓકે, કે આપણે યુનિટ નંબર 2માં શું સ્ટડી કરશું ને એના ઉપર. અને એમાં મેં સિલેબસ ડિસ્કસ કર્યો છે અને ઘણા બધા ટોપિક્સ પણ મેં એમાં એક્સપ્લેન કર્યા છે. ઓકે, સો ઇફ યુ હેવન્ટ ચેકડ ઇટ આઉટ યેટ, પ્લીઝ ગો ઇન ટુ ધ પ્લેલિસ્ટ એન્ડ ચેક ઇટ આઉટ. ડન. So from today we will start with our main topics. ઓકે, હવે આપણે આજથી આપણા મેઇન ટોપિક્સ ઉપર વાત સ્ટાર્ટ કરશું. ઓકે, એન્ડ મેં ઓલરેડી તમારા લોકોનું અસાઇનમેન્ટ તો તમને આપી જ દીધું છે. સો તમે લોકોએ ઇફ હજી સુધી ચેક નથી કર્યું દેન પ્લીઝ ગો એન્ડ ચેક ઓન અવર એપ્લિકેશન. ઓકે, તમારી ERPની એપ્લિકેશનમાં બી તમે ચેક કરી લેજો એકવાર. તમારું અસાઇનમેન્ટ ઓલરેડી અપલોડ કરી દીધું છે અને યુનિટ નંબર 1માંથી જ ક્વેશ્ચન પૂછ્યા છે. અને હું જે PPT મેં જે યુનિટ નંબર 1ની બનાવેલી છે, બરાબર, એમાંથી હું જે લેક્ચર્સ એમાં તમને બધા ક્વેશ્ચનના આન્સર મળી જ જશે. અને હું બધા પોઈન્ટ્સ મેં ડિટેલમાં જ એક્સપ્લેન કરેલા બી હોય અને મેં લખેલું પણ હોય સ્લાઇડમાં. તો એ તમે સેમ ટુ સેમ લખશો તો બી કોઈ જ ઇશ્યુ નથી. બરાબર, તમારી પાસે ઇફ તમારી પાસે બુક હોય ના હોય, તમને લોકોને આઈડિયા નેટમાંથી ના મળતું હોય કે કાંઈ હોય, તો તમે જરૂરથી અમારા વિડીયોઝ એકવાર ચેક કરી લેજો. અને તમને એવી જરૂર લાગે તો મારી પાસેથી PPT બી મગાવી લેજો. ઓકે, આઈ વિલ ડૂ વન થિંગ, હું એક કામ જ કરીશ, આખી જે PPT છે એ PDFમાં કન્વર્ટ કરી અને હું ખુદ જ અપલોડ કરી દઈશ. બરાબર, તો તમારું એક મટીરિયલ બનતું જાય હો ને. રાઈટ, તો આપણે એમ જ કરશું હવેથી. ડન. સો ધીસ ઇઝ ઇટ. તો આ થોડીક જે ઇન્ફોર્મેશન મારે તમને દેવાની હતી. સો નાઉ લેટ અસ સ્ટાર્ટ વિથ અવર ટુડેઝ સેશન. એકચ્યુઅલી આઈ હેવ ઓલરેડી અપલોડેડ ધી અસાઇનમેન્ટ, એ તો મેં તમને કીધું. અને મેં તમને માર્ક્સની બી આઈડિયા હશે જ કે કેટલા માર્ક્સનું અસાઇનમેન્ટ છે. તો આપણું જે અસાઇનમેન્ટ છે એ 30 માર્ક્સનું છે. ઓકે, એમાંથી 12 માર્ક્સ છે એ પાસિંગ છે, કે મિનિમમ તમારે 12 માર્ક્સ તો આવવા જ જોઈએ. ડન. ઇફ તમને લોકોને કાંઈ ગાઈડલાઇન્સ નથી મળી, સો ધીસ ઇઝ જસ્ટ હું તમને મારા સબ્જેક્ટ માટે કહું છું. ઓકે, અને આ જે માર્ક્સ છે એ હરેક સબ્જેક્ટ માટે સેમ લાગુ પડે છે. ઓકે, તો બને એટલું જલ્દી તમે તમારું અસાઇનમેન્ટ સબમિટ કરી દો. ઓકે, એન્ડ ધેન તમારા માર્ક્સ એન્ટર થઈ જશે. જેવું હું અસાઇનમેન્ટ અપ્રૂવ કરીશ ને એટલે તમને એક ટેક્સ્ટ મેસેજ આવશે, કે તમને નોટિફિકેશન આવશે એપ્લિકેશનમાં કે તમારું અસાઇનમેન્ટ છે ને એ અપ્રૂવ થઈ ગયું છે. ઓકે, તો તમે જેમ જેમ મને સબમિટ કરતા જશો એમ હું તમારું અસાઇનમેન્ટ અપ્રૂવ કરતી જઈશ. ઓકે, અને મને જેનું અસાઇનમેન્ટમાં એવું કાંઈ લાગશે તો હું તમને સામેથી એવું તમને નોટિફિકેશન આવશે કે તમારું અસાઇનમેન્ટ છે એ રિજેક્ટ થયું છે. ઓકે, આ બે જ તમને નોટિફિકેશન આવશે, યોર અસાઇનમેન્ટ ઇઝ એક્સેપ્ટેડ ઓર યોર અસાઇનમેન્ટ ઇઝ રિજેક્ટેડ. બરાબર, એક્સેપ્ટ થાય તો કોઈ ઇશ્યુ જ નથી, પણ જો રિજેક્ટ થાય તો તમારે પાછું રીસબમિટ કરવું પડશે તમારું અસાઇનમેન્ટ. ડન. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ વિથ આર સેશન. We are discussing in this session we will discuss about recruitment. આજે આપણે સ્ટડી કરશું રિક્રુટમેન્ટ ઉપર. ઓકે, વોટ ઇઝ ધી મિનિંગ ઓફ રિક્રુટમેન્ટ? રિક્રુટમેન્ટનો સિમ્પલ શું મિનિંગ થાય તો કે ભરતી કરવી. ઓકે, ગુજરાતીમાં જો તમે જોવો તો રિક્રુટમેન્ટનો શું મિનિંગ થાય તો કે ભરતી કરવી. ઓકે, કંપનીમાં છે ને હવે પોસ્ટ ખાલી છે HR મેનેજરની, માર્કેટિંગ મેનેજરની. ઓકે, અને કોઈ એવો માણસ છે કે જેને HR ને માર્કેટિંગમાં એક્સપિરિયન્સ છે, એને જોબ જોઈએ છે, બટ એને ખબર નથી કે આવી કંપનીમાં રિક્વાયરમેન્ટ હોય છે. અને કંપનીવાળાને નથી ખબર હોતી સેમ કે અચ્છા આવા લોકો છે કે જે લોકોને જોબની જરૂર છે. તો આ જે રિક્રુટમેન્ટ વર્ડ જે છે ને કે જે HRને કરવાનો હોય, બરાબર, એ શું કામ કરવાનો હોય તો કે એવા પોટેન્શિયલ કેન્ડિડેટ્સને માર્કેટમાંથી ગોતી અને કંપનીમાં પ્લેસ કરાવવાની જે આખી પ્રોસેસ છે એ પ્રોસેસને શું કહેવાય તો કે રિક્રુટમેન્ટ કહેવાય. બરાબર, સિમ્પલ લેંગ્વેજમાં તમને સમજાવું તો રિક્રુટમેન્ટ એટલે જોબ આપવી અને લેવી, બેયનો મિનિંગ શું થાય? રિક્રુટમેન્ટ. બરાબર, આજે જોબ કોણ આપે છે તો કે કંપની આપે છે, અને જોબ લે છે કોણ તો કે આપણે
જેને જોબ કરવી છે એ, બરાબર. તો આ બેયનું ભેગું કનેક્શન ક્યાં થયું? તો કે રિક્રુટમેન્ટ કરી એટલે આપણને ખબર પડી. અને રિક્રુટમેન્ટ કઈ રીતે થાય, એના અલગ અલગ સોર્સિસ છે, એના અલગ અલગ વેઝ છે, એ આપણે હમણાં વિલ સી ઓલ ધી થિંગ્સ, બરાબર. સોર્સિસનો મિનિંગ થાય કે સ્ત્રોતો. કે આજે હવે કંપનીવાળાને એમ્પ્લોઈઝની જરૂર છે અને સામે માર્કેટમાં એમ્પ્લોઈઝ છે કે જેને જોબ કરવી છે, એવા બહુ બધા લોકો છે કે જેને જોબ કરવી છે. હવે આ બેયનું મેચિંગ જ ક્યાંય નથી થતું. એ લોકોને ખબર જ નથી કે અચ્છા કે આવા લોકો બી છે કે જેને જોબની જરૂર છે. તો હવે એની માટે શું કરવાનું? તો કે આ સોર્સિસનો યુઝ કરે કંપની, કે છાપામાં એડ આપે, બરાબર, એના એમ્પ્લોઈઝને કે એ આપણે છે ને આગળ વાંચશું. સિમ્પલ રિક્રુટમેન્ટનો મિનિંગ થાય ભરતી. આટલું તમે સિમ્પલ રાખો ને, લેટ્સ make it that simple. Okay, let's keep it that simple. What is the meaning of recruitment? Recruitment is a positive process of searching for prospective employees and stimulating them to apply for the jobs in the organization. When more persons apply for jobs, then there will be a scope for recruiting better persons. Okay? આમાં સ્ટિમ્યુલેટિંગનો મિનિંગ શું થાય? ટુ અટ્રેક્ટ કરવું, બરાબર. એનો શું મિનિંગ થાય? સ્ટિમ્યુલેટિંગ. આ જે વર્ડ છે સ્ટિમ્યુલેટિંગ, એનો મિનિંગ થાય ટુ અટ્રેક્ટ, બરાબર, કોઈને આકર્ષિત કરવા, એનો મિનિંગ થાય સ્ટિમ્યુલેટિંગ. આમાં હવે કંપની શું કરશે? એને તો એમ્પ્લોઈઝ જોઈએ જ છે એની કંપનીમાં, બરાબર. તો એ છાપામાં એડ આપશે ને બધા એને કહેશે કે ભાઈ અમારે આવી રીતે માર્કેટિંગ મેનેજરની જરૂર છે, એના રેફરન્સીસને કહેશે, એના ફ્રેન્ડ સર્કલમાં કહેશે, બરાબર. ડન. તો આને શું કહેવાય આખી આ પ્રોસેસને? તો કે રિક્રુટમેન્ટ. ઓકે, રિક્રુટમેન્ટ છે એ એવી પ્રોસેસ છે કે જેમાં તમે પ્રોસ્પેક્ટિવ એમ્પ્લોઈઝ ગોતી શકો. પ્રોસ્પેક્ટિવ એટલે પરફેક્ટ, બરાબર. પ્રોસ્પેક્ટિવનો મિનિંગ થાય પરફેક્ટ. કે જ્યાં રિક્રુટમેન્ટની પ્રોસેસ લોકો શું કામ કરે, કંપનીવાળા શું કામ કરતા હોય? તો કે એને પરફેક્ટ કેન્ડિડેટ મળે ને એની માટે રિક્રુટમેન્ટની પ્રોસેસ કરે. ડન. This is the simple meaning of recruitment. Now definition of recruitment. It is a process of searching for prospective employees and stimulating and encouraging them to apply for jobs in an organization. He further elaborates it, terming it both negative and positive. હવે રિક્રુટમેન્ટ છે ને, સિમ્પલ મિનિંગ મેં શું કીધું કે ભરતી. ઓકે, હવે કોઈ એક કંપની છે કે જ્યાં રિક્વાયરમેન્ટ છે અને એક સામે એવો એક એવો એમ્પ્લોય છે કે જે રેડી છે એ કંપનીમાં જવા માટે, તો એ ત્યાં રહી જશે. એ કંપનીવાળાને એ બરાબર લાગ્યો. તો આજે આખી પ્રોસેસ છે એને શું કહેવાય? રિક્રુટમેન્ટ કહેવાય. એવું જ આ ડેફિનેશનમાં સમજાવે છે. ઓકે, દેન સોર્સિસ ઓફ રિક્રુટમેન્ટ. મેં જેમ તમને ના કીધું કે સ્ત્રોતો છે, કે રિક્રુટમેન્ટ કંપનીવાળાને હવે કઈ રીતે ખબર પડશે કે ભાઈ આવા ટાઈપના કેન્ડિડેટ્સ માર્કેટમાં છે? તો એની માટે એને શેનો યુઝ કરવો પડશે? સોર્સિસનો, બરાબર. રિક્રુટમેન્ટના અલગ અલગ ટાઈપના સોર્સિસ હોય. સોર્સિસનો મિનિંગ થાય, બરાબર, આ જે સોર્સિસ છે એનો મિનિંગ થાય વેઝ, અથવા ગુજરાતીમાં તમે આને કહી શકો સ્ત્રોતો, બરાબર, સ્ત્રોત. ડન. રિક્રુટમેન્ટ સોર્સિસનો મિનિંગ થાય સ્ત્રોત. હવે કંપનીવાળાને એમ્પ્લોઈઝ ગોતવા છે તો એ કઈ રીતે ગોતી શકશે, બરાબર, એ સ્ત્રોત આપણે આમાં સ્ટડી કરશું આ ટોપિકમાં, બરાબર. ફર્સ્ટ છે ઇન્ટરનલ સોર્સિસ અને સેકન્ડ છે એક્સટર્નલ સોર્સિસ, બરાબર. આ જે સ્ત્રોત છે એ બે ટાઈપના છે, ઇન્ટરનલ અને એક્સટર્નલ. ઇન્ટરનલ એટલે અંદર, ઇન્ટરનલી કે કંપનીમાં ને કંપનીમાંથી જ અંદરથી જ આપણને એમ્પ્લોઈઝ મળી જાય, આપણે બહાર ક્યાંય જવું જ ન પડે. અને એક્સટર્નલ એટલે બહારનું, બરાબર. આપણે બહાર બીજા લોકોને જ્યારે થર્ડ પાર્ટીને આપણે ઇન્વોલ્વ કરીએ એને શું કહેવાય? એક્સટર્નલ સોર્સિસ, બરાબર. તો હવે તમારે તમારી કંપનીમાં એમ્પ્લોઈઝને રાખવા છે તો આ બે ટાઈપના અલગ અલગ સોર્સિસ છે, સ્ત્રોતો છે, કે તમે એવી રીતે એમ્પ્લોઈઝને રિક્રુટ કરી શકો, બરાબર. રિક્રુટમેન્ટનો મિનિંગ થાય ભરતી. ડોન્ટ ફર્ગેટ દેટ. ઓકે, તો તમને સમજવામાં આસાની રહેશે. ચલો, તો હવે ઇન્ટરનલ સોર્સિસના 3 ટાઈપ છે અને એક્સટર્નલ સોર્સિસના બી there are many types. So let us see internal sources. First is promoting employees of the organization. Second is family members, friends of organization's employee. Third is from ex-employees. B. External sources. First, from new applicants, employment exchange.
સ્કૂલ, કોલેજીસ, ટેકનિકલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન, લેબર યુનિયન્સ, પ્રોફેશનલ્સ એન્ડ ચેમ્બર્સ ઓફ કોમર્સ, કોન્ટ્રાક્ટર્સ, જોબર્સ, એડવર્ટાઇઝમેન્ટ્સ ઇન ન્યૂઝપેપર્સ. બરાબર, આ બે ટાઈપના અલગ અલગ સોર્સિસ છે. તો હવે આને છે ને આપણે ડિટેલમાં સ્ટડી કરીએ. ડન. આપણે પહેલાં જોશું ઇન્ટરનલ સોર્સિસ. તો કે અંદરથી ને કંપનીની અંદરથી આપણે કઈ રીતે એમ્પ્લોઈઝને હાયર કરી શકીએ. બરાબર, એને કહેવાય ઇન્ટરનલ સોર્સિસ. તો એમાં ફર્સ્ટ છે પ્રમોટ એમ્પ્લોઈઝ ઓફ ધી યુનિટ. ફોર ધી વેકન્ટ પોસ્ટ ઓર લાઇકલી વેકન્ટ પોસ્ટ, ઓલરેડી વર્કિંગ એમ્પ્લોઈઝ આર પ્રમોટેડ ઇફ દે આર ક્વોલિફાઈડ ફોર ધી પોસ્ટ. Generally, they are promoted on seniority basis. This tradition creates healthy and progress-oriented atmosphere, and the employees are motivated. ઓકે, જે ફર્સ્ટ છે એ પ્રમોટ એમ્પ્લોઈઝ ઓફ ધી યુનિટ, કે હવે કંપનીના જે એમ્પ્લોઈઝ છે એને શું કરશે, પ્રમોશન આપી દેશે. હવે કંપનીને ત્યાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ છે પણ માર્કેટિંગ મેનેજર નથી. બરાબર, તો માર્કેટિંગ એક્ઝિક્યુટિવ છે ને એને 3 વર્ષ થઈ ગયા છે. બરાબર, એ માણસને આ કંપનીમાં 3 વર્ષ થઈ ગયા છે. તો એનું માર્કેટિંગમાં એનું નોલેજ એ બધું છે, એને એક્સપિરિયન્સ એ 3 વર્ષનો થઈ ગયો અને સેમ કંપનીમાં કામ કરે છે. તો કંપનીવાળા શું વિચારશે કે આપણે એક કામ કરીએ, આને આપણે હાયર કરી લઈએ માર્કેટિંગ મેનેજરની પોસ્ટ માટે. તો એટલે આપણે ક્યાંય બીજાને બહાર ગોતવા ન જવા. બરાબર, એટલા માટે કંપની શું કરશે, એને પ્રમોશન આપી દેશે. એટલે એને ક્યાંય બહાર ગોતવા જવાની જરૂર જ ના પડે. બરાબર, ડન. સેકન્ડ ઇઝ ફ્રોમ ધી રિલેટિવ્સ ઓફ ધી એમ્પ્લોઈઝ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન. ઘણા જે એમ્પ્લોઈઝ છે, બરાબર, કંપનીમાં વર્ક કરતા હોય ને એ લોકોના ફ્રેન્ડ્સમાં, રિલેટિવ્સમાં છે ને ઘણા એ લોકોના ફ્રેન્ડ્સ હોય, ઘણા કઝિન્સ હોય કે જેને જોબની રિક્વાયરમેન્ટ હોય. હવે કંપનીમાં આજે ફિનાન્સ મેનેજરની રિક્વાયરમેન્ટ આવી. બરાબર, કંપનીમાંથી તમને એમ ખબર પડી કે આપણે કોઈક ફિનાન્સ મેનેજરની જરૂરિયાત છે. તમારા ધ્યાનમાં તમારી એક ફ્રેન્ડ છે કે જે પોતે ફિનાન્સ મેનેજરની જ જોબ કરે છે બીજી કંપનીમાં, અને એને આમે જોબ ચેન્જ કરવી જ છે. તો તમે શું કહેશો કે સર ઓલરેડી મારી એક ફ્રેન્ડ છે, તો હું એને વાત કરું તો એ આપણી કંપનીમાં અપ્લાય કરી શકે? તો સર કહે છે હા ઓકે, નો પ્રોબ્લેમ. તો એને તો ક્યાંય બીજે બહાર ગોતવા ન જવા પડ્યા. તમારા રેફરન્સથી જ તમારી જ ફ્રેન્ડ તમારી જ કંપનીમાં તમારી સાથે જોબ કરવા આવી ગઈ. તમારી ફ્રેન્ડ હોઈ શકે, તમારું કોઈ કઝિન હોઈ શકે. બરાબર, તમારા ફ્રેન્ડના ફ્રેન્ડ્સ હોઈ શકે કે જેને આવી રીતે રિક્વાયરમેન્ટ હોય. તો આ કેવું છે કે કંપનીવાળાને તો બહાર ક્યાંય ગોતવા જવાની જરૂર જ ના પડી, તમારા થ્રુ જ એને મળી ગયા. અંદરથી તમે તો એ કંપનીના એમ્પ્લોય છો જ ઓલરેડી. બરાબર, ને તમારા જ કોઈક રિલેટિવ કે તમારા જ કોઈક ફ્રેન્ડની પોઝિશનમાં આવી ગયા, તમે જ રખાવડાવ્યા. બરાબર, આપણે કહીએ ને ભલમનસાઈ ઘણી વાર કરતા હોય. ડન. સો ધીસ ઇઝ ઇટ. એને એ વસ્તુ આ છે જે ભલમનસાઈ કરે ને એને આ કહેવાય. બરાબર. થર્ડ ઇઝ ફ્રોમ એક્સ એમ્પ્લોઈઝ. એક્સ એમ્પ્લોઈઝ એટલે કે પાસ્ટ એમ્પ્લોઈઝ, કે જે લોકો પહેલાં કંપનીમાં વર્ક કરતા હોય અને એ કંપની છોડીને જતા રહ્યા હોય. બરાબર, પોતે જતા રહ્યા હોય કે કંપનીમાંથી એને કાઢી મૂકવામાં આવ્યા હોય. હવે આ આપણે જે સોર્સ છે એનો યુટિલાઇઝેશન ક્યારે કરશું કે જ્યારે એમ્પ્લોય પોતે નીકળી ગયા હોય, એને કાઢી નાખવામાં આવ્યા હોય ને ત્યારે એ કેસમાં આપણે આ સોર્સનો યુઝ નહીં કરીએ. શું કામ? બિકોઝ એ નેગેટિવ છે. આપણે જે એમ્પ્લોયને કાઢ્યા, કંપનીવાળાએ એમ્પ્લોયને કાઢ્યા, એને થોડીને પાછા બોલાવે. કેમ કે કાઢ્યા હોય શું કામ? તો કે એને કંઈક ભૂલ કરી હોય, કંઈ સરખું કામ ન કરતા હોય તો જ એને કાઢ્યા હોય. બરાબર, હવે પાછા તો એને બોલાવે નહીં. બોલાવે પણ ક્યારેક કેવા કેસમાં બોલાવે કે જ્યારે એમ્પ્લોયે પોતે ઓર્ગેનાઇઝેશન છોડ્યું હોય. એટલે અહીંયા શું લખ્યું છે? ફ્રોમ એક્સ એમ્પ્લોઈઝ. ફ્રોમ એક્સ એમ્પ્લોઈઝ એટલે કે એને કંપની છોડી હોય પણ એનું વર્ક સારું હોય, એની સેલરી એને જોતી હોય એટલી મળતી હોય, તો બી એને કોઈ રીઝનથી છોડવી પડી હોય, કોઈ પર્સનલ રીઝન હોય કે કાંઈ બી, કે એને કંપની મૂકવી પડી હોય. એ કેસમાં કંપનીવાળા શું કરશે? એને સામેથી પાછો અપ્રોચ કરશે કે ભાઈ તમે આવી રીતે 6 મહિના પહેલાં અમારી કંપની મૂકીને ગયા હતા પણ તમારું વર્ક ને બધું ઓલરેડી બહુ જ સરસ હતું, તો હવે અમે તમને પાછા રાખવા માગીએ છીએ. ડન. એવી રીતે એ શું કોલ કરીને એને પાછા બોલાવશે. અને ઘણીવાર એવી સિચ્યુએશન હોય તો એ જોઈન નહીં કરી લે ને ઘણીવાર એને એની નવી જોબમાં મજા આવતી હોય તો એ ના પાડી દે કે વોટ એવર મે બી ધ કેસ. બરાબર, પણ આ શું છે? ફ્રોમ એક્સ એમ્પ્લોઈઝ. તો કે આમાં એ જે પાસ્ટ એમ્પ્લોઈઝ હોય કે જે કંપની મૂકીને
વયા ગયા હોય, બરાબર, તો એને એ પાછા બોલાવે. કેવા કેસીસમાં? એવા જ કેસીસમાં જ્યારે એ ખુદ મૂકીને ગયા હોય, નહીં કે કંપનીવાળાએ કાઢ્યા હોય. ડન. હવે આપણે એક્સટર્નલ સોર્સિસ જોશું, બરાબર. ફર્સ્ટ ઇઝ એપ્લિકન્ટ્સ એન્ડ ન્યૂ કેન્ડિડેટ્સ. એક્સટર્નલ સોર્સિસ એટલે બહારના સ્ત્રોત, કે હું બહારના માર્કેટમાંથી કઈ રીતે એમ્પ્લોયને, આ તો જે અંદરના એક્સ એમ્પ્લોઈઝને હું બોલાવી લઉં ને હું કોઈ ભલમનસાઈ કરી દઈ, બરાબર, કોઈ ફ્રેન્ડ્સ, ફેમિલી, રિલેટિવ, તો હું કંપનીમાં રહી જાઉં, એવી તો કંપનીને મળી જાય. પણ કેટલા મળે? કાંઈ બલ્કમાં ન મળે, બહુ ઓછા મળે. આ તો કંપની જ્યારે બહાર ગોતવા જાય, એક્સટર્નલી કોઈ એજન્સીને હાયર કરે કે છાપામાં આપે, બરાબર, તો એના લીધે શું ફાયદો થશે કે એને જે એમ્પ્લોય છે એ વધારે સારા મળશે. ઘણીવાર નો ડાઉટ એવું તો નથી હોતું કે વધારે સારા મળે, બટ હા, એજન્સી થ્રુ આવ્યા હોય તો એ અમુક હોય એવા કેન્ડિડેટ્સ તમને સારા એવા મળી શકે કે તમને એક્ઝેક્ટ જેવા જોતા હોય એવા, એવું ઘણીવાર હોય છે. અને તમારી જે પ્રોસેસ છે ને એ ફાસ્ટ થઈ જાય. આમાં શું, તમારે થોડુંક વેઇટ કરવું પડે, બરાબર. આ જે એક્સટર્નલ સોર્સિસ છે કે જે બહારના જે બધા સ્ત્રોતો છે એ આપણે અત્યારે જોશું, તો એમાં કેવું થાય કે એમાં તમારી જે પ્રોસેસ છે ને રિક્રુટમેન્ટની થોડીક કેવી થઈ જાય? ફાસ્ટ થઈ જાય, બરાબર. તો હવે આપણે એ જોઈ લઈએ, એપ્લિકન્ટ્સ એન્ડ ન્યૂ કેન્ડિડેટ્સ. ઓકે, જે નવા કેન્ડિડેટ્સ, હવે ઘણીવાર તમે છે ને, તમે માર્ક કરજો, તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ જશે ને, હજી તો તમે ફર્સ્ટ યરમાં છો એટલે તમારે કાંઈ ઉતાવળ નથી, બટ તમારા જે સિનિયર છે ને, જેમને થર્ડ યર કરી લીધું છે, બરાબર, કે જે થર્ડ યરમાં એકચ્યુઅલી અત્યારે ઓલરેડી છે, જે એમાં બી જેને જોબની રિક્વાયરમેન્ટ હશે ને, બરાબર, તો એ લોકો શું કરશે? એ લોકો છે ને, ભલે અત્યારે એ લોકો ભણે છે, પણ એ લોકોને ખબર તો નથી કે કઈ કંપનીમાં રિક્વાયરમેન્ટ છે, બટ જે રાજકોટની સારી કંપનીઝ હશે ને, ત્યાં એ લોકો છે ને સામેથી પોતાનું સીવી દઈ આવશે અને એમ કહેશે કે તમારે જો કાંઈ જરૂર હોય તો તમે મને અમારું સીવી તમે રાખો, તો તમે મને કોલ કરજો, એવું હોય ને તો. કંપનીવાળાને ત્યાં કાંઈ વેકેન્સી નથી, બરાબર, પણ આ તો કેવું કે આપણે એઝ અ કેન્ડિડેટ તરીકે શું, આપણે સામેથી કંપનીવાળાને અપ્રોચ કરીએ કે તમારા કંપનીમાં છે. અને ઘણીવાર એવું બી થતું હોય કે તમે સામેથી દેવા ગયા હો ને તો ઘણીવાર મળી જતી હોય કે એમ કે ના ભાઈ, હા અમારે તો છે, જો તમે પરફેક્ટ ટાઈમે આવ્યા. તો એ શું છે કે ન્યૂ કેન્ડિડેટ્સ, એપ્લિકન્ટ્સ એન્ડ ન્યૂ કેન્ડિડેટ્સ, બરાબર. તો એ જે તમે સામેથી તમારું સીવી દેવા ગયા કંપનીમાં, તમે સામેથી એને પૂછો છો કે સર તમારે ત્યાં કંઈ જરૂર છે, એમ કરીને, એને શું કહેવાય? એપ્લિકન્ટ્સ એન્ડ ન્યૂ કેન્ડિડેટ્સ. આમાં બી એક રીતે તમે જોવા જાઓ તો કંપનીવાળાને તો તમને અપ્રોચ જ નથી કરવાનો, બરાબર. આ તો તમને એમ છે કે ના ભાઈ તમારે જોબ કરવી છે, તો તમે સામેથી અપ્રોચ કર્યો, હે ને? ડન. સો ધીસ ઇઝ એપ્લિકન્ટ્સ એન્ડ ન્યૂ કેન્ડિડેટ્સ. સેકન્ડ ઇઝ ફ્રોમ સ્કૂલ્સ, કોલેજીસ એન્ડ અધર ટેકનિકલ ઇન્સ્ટિટ્યુશન્સ. ઘણીવાર કંપનીવાળા શું કરે કે સ્કૂલમાં આવે, કોલેજીસમાં જાય, બરાબર, જેમને MBA કમ્પ્લીટ કરી લીધું છે. તમને જો આઈડિયા હોય તો આપણે આત્મીય, મારવાડી, સનશાઇન, ત્યાં બધે કેમ્પસ પ્લેસમેન્ટ થતા હોય. કેમ્પસ પ્લેસમેન્ટનો મિનિંગ શું થાય? કેમ્પસ ઉપર જ કંપની આવી અને એના સ્ટુડન્ટ્સને લઈ જાય. કેમ્પસ એટલે કેનું કેમ્પસ? તો કે તમારી કોલેજનું કે તમારી સ્કૂલનું કેમ્પસ. એટલે એને શું કહેવાય? કેમ્પસ પ્લેસમેન્ટ. ડન. હવે એવી રીતે આપણી MVM કોલેજમાં આવે છે, TCSવાળા હર વર્ષે MVM, આપણી આજે કોલેજમાં તમે જેમાં એડમિશન લીધું છે, બરાબર, આપણી ખુદની કોલેજમાં એવરી યર ટાટાવાળા આવે છે ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સને હાયર કરવા, બરાબર, આપણી જ કોલેજમાંથી. તો એ કેવું, એ એક રીતે શું છે? કેમ્પસ પ્લેસમેન્ટ છે. ડન. તો આવી રીતે કંપની છે ને સામેથી બધી અલગ સ્કૂલમાં જતી હોય, કોલેજમાં જતી હોય, અમુક એવા ગવર્મેન્ટના જે ટેકનિકલ ઇન્સ્ટિટ્યુશન હોય, ખબર છે? તો અહીંયા રાજકોટમાં તમને ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ છે, બરાબર, AVPT કોલેજ, ત્યાં શું બધી કંપનીવાળા સામેથી જાય અને ત્યાંના જે સ્ટુડન્ટ્સ હોય ને, ભલે એ લોકોને એક્સપિરિયન્સ ન હોય, પણ ત્યાંના સ્ટુડન્ટ્સને એ લોકો હાયર કરી અને પોતાની કંપનીમાં લઈ જાય. ત્યાં એ લોકોને બધું શીખવાડે, એ લોકોને ટ્રેન કરે, બરાબર. તો આ એક મેથડ છે રિક્રુટમેન્ટની, બરાબર. આપણે અત્યારે રિક્રુટમેન્ટ એટલે કે ભરતીની વાત કરીએ છીએ, તો કંપનીવાળા આવી રીતે ભરતી કરતા હોય, હે ને? બાકી ગવર્મેન્ટની ભરતીના ફોર્મ તમને લોકોને ખબર જ છે, ભરાતા હોય છે, જેમાં મામલતદાર છે ને બીજી પોલીસ કમિશનર, પોલીસ ઓફિસર ને કેટલી બધી પોસ્ટ માટે ગવર્મેન્ટવાળા એક્ઝામ્સ લેતા હોય, ગવર્મેન્ટ એક્ઝામ્સ, બરાબર. તો એ લોકો ગવર્મેન્ટના કોઈ તમને સેક્ટરમાં પ્લેસ કરાવવા માટે આ બધી એક્ઝામ્સ લેતા હોય. ડન. ક્લિયર.
તો આ બધે ટેકનિકલ ઇન્સ્ટિટ્યુશનની વાત કરે છે. તો કંપનીવાળા છે ને એમને બી અપ્રોચ કરે કે ભાઈ આવી રીતે અમારે કંપનીમાં રિક્વાયરમેન્ટ છે, તો એ કોલેજવાળાને સામેથી રિક્વેસ્ટ કરે, સ્કૂલવાળાને સામેથી રિક્વેસ્ટ કરે કે અમારે આવી રીતે કેમ્પસ ડ્રાઈવ લેવી છે તમારી કોલેજમાં, એમ અમારે ત્યાં તમારા સ્ટુડન્ટ્સને અમારી કંપનીમાં રાખવા છે, એટલે ડન. સો ધીસ ઇઝ ઇટ. આ તમારો સેકન્ડ સોર્સ છે. થર્ડ ઇઝ લેબર યુનિયન્સ. લેબર યુનિયન્સનો મિનિંગ શું થાય? લેબરનો મિનિંગ શું થાય તો કે મજૂર, અને યુનિયનનો મિનિંગ થાય સંગઠન. બરાબર? લેબરનો મિનિંગ થાય મજૂર અને યુનિયનનો મિનિંગ થાય સંગઠન. હવે આજે કોઈ એક ઇન્ડસ્ટ્રી છે, બરાબર, ત્યાં બહુ બધા મજૂરો કામ કરે છે. હવે અમુક મજૂરોને તકલીફ છે એ ઇન્ડસ્ટ્રીથી કે એની પોલિસીથી કે એના ઓનરથી, તો એ શું કરશે? એ ડિરેક્ટલી નહીં જાય. એ લોકોનું આખું જે સંગઠન આજે છે ને, તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. તમે જ્યારે આવશો કોલેજમાં રેગ્યુલર થશો એટલે તમારો ડિવિઝન હશે, બરાબર, A, B, C એવી રીતે તમારા ડિવિઝન વાઇઝ તમને લોકોને બેસાડશે અહીંયા કોલેજમાં. તો તમારું જે ડિવિઝન છે ને એ તમારું એક સંગઠન છે કે ભાઈ કેવું કે એ ડિવિઝનવાળા છે ને હંમેશા બહુ ઇન્ટેલિજન્ટ જ હોય. આમ કેવું, અમે કેવી ખોટી માન્યતા જ થઈ ગઈ છે કે એ ડિવિઝનવાળા છે ને બહુ ઇન્ટેલિજન્ટ જ હોય. બીવાળા છે ને એ થોડાક ઓછા ઇન્ટેલિજન્ટ હોય એ વાળા કરતાં, પણ તોફાની થોડાક હોય. અને C વાળા તો બધી રીતે પૂરા જ હોય, બરાબર. આવું કેવું એક માન્યતા થઈ ગઈ. આ જે તમારો ક્લાસ છે, તમારું જે ડિવિઝન છે, બરાબર, એને તમે એક સંગઠન કહી શકો. હવે આની જગ્યાએ તમારી જગ્યાએ તમે મજૂરોને ખાલી ફિટ કરી દો, બસ, બીજું કાંઈ નથી કરવાનું. તમે જે ક્લાસમાં બેસો છો તમે નહીં બેસો, તમારી જગ્યાએ કોણ બેસશે? મજૂરો બેસશે કે જે કંપનીમાં ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે, બરાબર. તો એનું શું, એને શું કહેવાય? યુનિયન કહેવાય, સંગઠન કહેવાય. ઓકે. હવે આજે કોઈ પણ ઇન્ડસ્ટ્રી છે કે કોઈ પણ કંપની છે, બરાબર, એ લોકોને તો કેમ ખબર કે ભાઈ આવા ટાઈપના લેબર યુનિયન હશે, બરાબર. આજે હવે આપણી કોલેજમાં ટાટાવાળા તમને જોબ આપવા આવે છે. ટાટાવાળાને ખબર છે કે તમે A ડિવિઝનમાંથી છો, B ડિવિઝનમાંથી છો, C ડિવિઝનમાંથી છો? ના. અને એને જાણવાનો રસ હોય તો કે ના, તમે જે ડિવિઝનમાંથી હોય ને એને તો શું જોવાનો છે, તમને ચેક કરવાના છે કે ભાઈ તમારામાં ઇન્ટેલિજન્સ લેવલ કેટલું છે, તમે કેવી રીતે આન્સર આપો છો, તમે કેટલા કોન્ફિડન્ટ છો, તમારું કમ્યુનિકેશન કેવું છે. ડન. ધીસ ઇઝ ઇટ. તો જે લેબર યુનિયન હોય ને, એટલે કે મજૂરોનું છે ને, હરેક કંપનીમાં, હરેક ઇન્ડસ્ટ્રીમાં મજૂરોનું છે ને આખું સંગઠન હોય, બરાબર. કે મજૂરોને તકલીફ થતી હોય ને તો એ લોકો ડિરેક્ટલી ઓનરને તો એ લોકો મળવાની જ ના પાડે, બરાબર. ઓનરને તો ક્યારેય મળવાની હા જ ન પાડે મજૂરોને. તો એ શું કરે? એને કેવું આખું એક એનું સંગઠન ઊભું કર્યું કે ભાઈ અમને જ્યારે પ્રોબ્લેમ થશે ને તો અમારામાંથી છે ને કોઈ એક માણસ છે ને એ જઈને અમારા બધા પ્રોબ્લેમ કહી આવશે ઓનરને, બરાબર. કે મોટા બોસ હોય કે કોઈ બી હોય, કંપનીમાં વર્ક કરતા હોય, બરાબર. તો એ વસ્તુ શું છે તો કે આવી રીતે તમે એમ્પ્લોઈઝ છે ને રિક્રુટ કરી શકો આ લેબર યુનિયન્સના હેલ્પથી ઘણીવાર. ડન. તો આ કેવો છે? એક્સટર્નલ સોર્સ છે. લેબર યુનિયનનો મિનિંગ આઈ ગેસ તમને બહુ સારી રીતે સમજાઈ ગયો હશે. અને આપણે જે આ મજૂરો છે ને એની બહુ છે ને ઇન્ડિયામાં આપણે વેલ્યુ નથી કરતા, પણ જે વેસ્ટર્ન કન્ટ્રીઝ છે ને, બરાબર, આમાં જો મેં લખ્યું બી છે, જે વેસ્ટર્ન કન્ટ્રીઝ છે ને, જે ફોરેનના કન્ટ્રીઝ છે ને, એ લોકો છે ને પોતાના મજૂરોને બહુ એટલે બહુ રિસ્પેક્ટ આપે. અને મજૂરોનું કામ સારું લાગે ને તો એને ખુદને જ પ્રમોશન આપી દે. એ મજૂરમાંથી સુપરવાઇઝર થઈ જાય, સુપરવાઇઝરમાંથી હેડ સુપરવાઇઝર કરી નાખે, બરાબર. અહીંયા તો કેવું, એ લોકોને બહુ ઇલિટરેટ છે ને, આમ છે ને, તેમ છે ને, આપણે એટલું રિસ્પેક્ટ નથી કરતા, આપણે એને એટલી સરખી ટ્રેનિંગ નથી આપતા, એટલે એ લોકો એવા છે. આપણે ઇન્ડિયામાં આ બહુ ખોટી માન્યતા છે. અને આપણે તો કેવું કે આ જો મજૂરની છોકરી છે નાનકડી, ઘણીવાર તમે જોતા હશો ને ઓલી કન્સ્ટ્રક્શન થતું હોય ત્યાં કેવા બધા મજૂરોની નાની છોકરીઓ અને છોકરા હોય, કેવા ક્યુટ હોય. આપણને એમ લાગે ચાલો આપણે આને રમાડી આવીએ, બરાબર, પણ ન જઈ શકીએ આપણે રમાડવા. આપણે એવી છે જ કે નહીં, એવી રીતે તમે ન જઈ શકો. ડન. તો આપણે એટલી રિસ્પેક્ટ નથી ઇન્ડિયામાં કરતા, બટ વેસ્ટર્ન કન્ટ્રીમાં, ફોરેન કન્ટ્રીમાં આ જે સોર્સ છે લેબર યુનિયનનો, એને બહુ સારી રીતે એ લોકો એડોપ્ટ કરે છે. ડન.
Fourth is professional and trade associations. Professional and trade associations also become helpful in finding out employees for the units. They in particular become helpful in finding out employees for the units, particularly unskilled labor at reasonable wage rate. હવે આ જે પ્રોફેશનલ ને ટ્રેડ એસોસિએશન છે ને એ લોકો છે ને મજૂરો ગોતવામાં આપણને હેલ્પ કરે અને આ છે ને ગવર્મેન્ટના જ એસોસિએશન હોય કે તમારી જે ફેક્ટરી છે એમાં તમારે 25થી 30 મજૂરોની જો રિક્વાયરમેન્ટ હોય ને બરાબર તો ગવર્મેન્ટનું છે ને એસોસિએશન હોય એમાં જો તમે નામ લખાઈ દો ને તો 25થી 30 મજૂરો ગોતીને આપે. આમાં કંઈ તમને પ્રોફેશનલ લોકો ના મળે, માર્કેટિંગ મેનેજર ને HR મેનેજર ને એવા કોઈ આમાં તમને ટ્રેડ એસોસિએશનમાં ન મળે. તમને કેવા લોકો મળે? મજૂરો જ મળે આમાં ખાલી. બરાબર, ડન. આવા ઘણા છે ને એસોસિએશન હોય છે. ફિફ્થ, કોન્ટ્રાક્ટર્સ. Contractors also provide personnel to the units for which they are paid commission. Through contractors, personnel are easily available in required numbers in proper time, saving the lengthy recruitment process time of the unit. Moreover, due to interference of the contractors, other labor problems do not arise. હવે આ જે કોન્ટ્રાક્ટર્સ હોય ને બરાબર, એ લોકો આ આપણે કેવા કોન્ટ્રાક્ટરની વાત, અહીંયા આપણે કેવા કોન્ટ્રાક્ટરની વાત કરીએ છીએ? એચઆરના. આપણે અહીંયા ઘર ને મકાન બનાવે એ કોન્ટ્રાક્ટરની વાત નથી કરતા, બરાબર? એટલે તમને લોકોને કન્ફ્યુઝન ન થાય એટલે અહીંયા આપણે કેવા કોન્ટ્રાક્ટરની વાત કરીએ છીએ કે જે માણસો પ્રોવાઈડ કરે, બરાબર? એવા કોન્ટ્રાક્ટરની વાત કરીએ છીએ. ઓકે, ડન. તો આ જે કોન્ટ્રાક્ટર્સ છે એમાં કોણ કોણ આવે? તો કે કન્સલ્ટન્સી એજન્સી, બરાબર? જે કન્સલ્ટન્સી HR કન્સલ્ટન્સી એજન્સી હોય ને એ લોકો એક કોન્ટ્રાક્ટર તરીકે જ કામ કરે. હવે આ લોકોનું શું કામ હોય સ્પેસિફિકલી? તો કે જેને જોબ જોઈએ છે અને જેને જોબ આપવી છે એ બેયને ભેગા કરે. એ કામ કોનું? તો કે કન્સલ્ટન્સીવાળાનું, બરાબર? હવે કંપનીવાળાએ શું કીધું? કન્સલ્ટન્સીવાળાને કહી દીધું કે અમારે છે ને જો 10 રિક્વાયરમેન્ટ છે, અમારી પાસે ટાઈમ નથી કે અમે અત્યારે નથી, અમારી પાસે કોઈ HR મેનેજર કે જે ગોતે, એ બધું તમે અમારી માટે કરો, એના અમે તમને કમિશનમાં પૈસા આપશું, બરાબર? આ શું છે? તો કે આ કોન્ટ્રાક્ટર આવી રીતે વર્ક કરે કંપનીવાળા સાથે, બરાબર? એ કંપનીને છે ને કેન્ડિડેટ ગોતીને આપે, એમ્પ્લોઈઝ ગોતીને કંપનીને આપે, બરાબર? એનો એ ચાર્જ લે, કમિશન ચાર્જ, બરાબર? એને શું કહેવાય? કોન્ટ્રાક્ટર્સ કહેવાય. ડન. પછી 6th is jobbers. Jobber means the nearest head of the employees. Personnel of technical department are supervised and guided by the jobber. Such jobbers were especially found more in the textile industry. Employees' morale and discipline are maintained due to personal relations with the jobber. As the foreign officers, more in number, were not aware about mindset of local employees during British rule, this system used to be very useful to them. Though, like contractors, jobbers also used exploit employees. Of course, now this source has no more importance. જોબર્સનો મિનિંગ શું થાય? કે જે એમ્પ્લોયનો નિયરેસ્ટ હેડ હોય ને એને શું કહેવાય? જોબર કહેવાય. કે આજે હવે એમ્પ્લોય જે છે કંપનીમાં જોબ કરે છે, બરાબર? એની ઉપર કોણ આવે? તો કે જોબર આવે. તો એ છે ને પોતે પોતાની રીતે ગોતી લાવી અને એ જે કેન્ડિડેટ છે ને એને કંપનીમાં પ્લેસ કરાવી દે, બરાબર? ડન. તો આ શું છે? જોબર્સ છે. અને પાછા કંપની પાસેથી પૈસાય લે. ડન. કે ભાઈ જો હું ગોતીને લાવ્યો મારી રીતે આપણી કંપની માટે કેન્ડિડેટ, તો હવે તમે મને તો પૈસા આપો. એવી રીતે ઓલરેડી કોન્ટ્રાક્ટર્સ જે હોય એ તો લેતા જ હોય કમિશન, ઇફ જો કંપનીએ પોતાની રિક્રુટમેન્ટ સર્વિસ આઉટસોર્સ કરી હોય તો. ડન. આ જે જોબર્સ છે એ લોકો કોણ લોકો હોય? કે જે એમ્પ્લોઈઝના હેડ હોય, બરાબર? અને એ પોતાની રીતે દોઢા ન, અમુક લોકો હોય જે દોઢ ડાયા બહુ થતા હોય, એવા ઘણી બધાય કંપનીમાં બધા દોઢ ડાયા લોકો હોય જ છે, અને મોસ્ટ ઓફ કંપનીમાં તો દોઢ ડાયા જ હોય છે ખાલી, બરાબર? આ જે જોબર્સ છે એ લોકો શું કરે છે? તો કે પોતાની રીતે એમ્પ્લોઈઝ ગોતીને લઈ આવે ને એનું એ કમિશન લઈ લે કંપનીવાળા પાસેથી. આમાં નો ડાઉટ કંપનીનો એ ફાયદો છે કે કંપનીને મળી જ જાય, એને કાંઈ બહુ ટાઈમ વેસ્ટ કરવા કે જાવો ન પડે, બસ ખાલી પૈસા આપે તો આ કામ કરી દે એનું. હવે આ જે સોર્સ છે ને એ બહુ ઓછો યુઝ થાય છે. પહેલાં બહુ યુઝ થતો જ્યારે કોઈ કન્સલ્ટન્સી એજન્સી કે એવું કાંઈ નહોતું આવ્યું ને ત્યારે. હવે તો કેવું, હવે તો બહુ બધી કન્સલ્ટન્સી એજન્સી થઈ ગઈ. હવે તો કંપનીઝને રિક્રુટ કરવું એટલે કાંઈ બહુ મોટી વસ્તુ નથી. એટલે હવે આ જે જોબર્સનું છે ને બહુ માર્કેટ સાવ ડાઉન થઈ ગયું છે. એટલે આ સોર્સ તો હવે બહુ યુઝ જ નથી થતો, બરાબર?
Last is by inserting ads in newspapers. If employees are not available from the above sources, the unit may advertise in newspapers. Sorry, થોડું ગળામાં પ્રોબ્લેમ થઈ ગયો. Newly established and not so popular units insert ads in newspapers and magazines. After receiving applications, they recruit proper employees. Sometimes popular companies advertise through box numbers. Avoid unnecessary recommendations. The employees who are good do not apply either due to awareness of the company or fear that it be their own company giving ad with the box number. Okay, હવે ન્યૂઝપેપર્સમાં છે ને ઘણી કંપનીવાળા એડ આપતા હોય કે અમારે રિક્વાયરમેન્ટ છે એમ કરીને. તમને ખબર છે આપણે દિવ્ય ભાસ્કર છે ને, દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપર, એનું છે ને જોબ્સ ક્લાસિફાઈડ કરીને એક આખું પેજ આવે છે જે છાપામાં જ હોય છે, બરાબર. આજે કેમ ઓલું નાના નાના બોક્સીસ આપેલા હોય, તમને ધ્યાન હોય તો, બરાબર, એમાં બધી કંપનીવાળાએ પોતાની જોબની એડ પોસ્ટ કરી હોય કે રિક્વાયર્ડ એમ કરીને, જરૂર છે મજૂરો આટલા ને આ મેનેજર ને આને તેને ન એવી તમને પોસ્ટ તમારો ધ્યાનમાં તમે ન્યૂઝપેપર વાંચ્યું હોય તો એ જોબ્સ ક્લાસિફાઈડ કરીને એ જે આખું પેજ છે ને ભાસ્કર જોબ્સ ક્લાસિફાઈડ એમ કરીને, એમાં એ પેજમાં છે ને એ આવી જ બધી એડ્સ હોય, કંપનીની જ એડ હોય કે કઈ કંપનીમાં કોની રિક્વાયરમેન્ટ છે શું નહીં, બરાબર. એ શું કે કંપનીવાળા સામેથી એડ આપે છે. એટલે હવે આજે છાપા તો બધાના ઘરે આવતા જ હોય. હવે કંપની એક સારી કંપની છે અને એ લોકોએ એડ આપી કે અમારે માર્કેટિંગ મેનેજરની જરૂરિયાત છે, બરાબર, અને તમે માર્કેટિંગ મેનેજર નહીં, તમને ઇન્ટરેસ્ટ છે ને તમારી પાસે એક્સપિરિયન્સ છે, તો તમે તરત શું કરશો, કાં ફોન કરશો ને કાં તમારું સીવી મોકલશો અને એમ કહેશો કે સર મેં તમારી એડવર્ટાઇઝ ન્યૂઝપેપરમાં જોઈ એટલે મને ખબર પડી, તો એટલા માટે હું અપ્લાય કરું છું. ડન. સો ધીસ ઇઝ ઓલ્સો અ વે. આ એક વે છે, એક મેથડ છે, એક સ્ત્રોત છે કંપની પાસે કે એ આવી રીતે એમ્પ્લોઈઝ ગોતી શકે, બરાબર, છાપામાં એડ આપીને પણ. ડન. તો આજનો સેશન આપણે અહીંયા જ સુધી રાખીએ. ડન. હજી ઘણા બધા ટોપિક્સ આમાં આપણે કવર કરવાના છે. ઓકે, સો આઈ હોપ તમે મને કોપરેટ કરશો જ. ડન. તો લેટ અસ મીટ ઇન ધી નેક્સ્ટ સેશન. ટિલ ધેન હજી સુધી ઇફ જો તમે મારો લેક્ચર નંબર 1 અટેન્ડ નથી કર્યો તો પ્લીઝ એકવાર ચેકઆઉટ કરી લેજો, તો જ તમને આઈડિયા આવશે કે આપણા લેક્ચરમાં શું ચાલે છે. અધ વચ્ચેથી તમે કોઈ લેક્ચર ઉઠાવીને સાંભળશો તો તમને કાંઈ નહીં સમજાય. ઓકે, સો ઇટ ઇઝ બેટર કે તમે પહેલેથી જ બધા લેક્ચર સાંભળો. ડન. સો લેટ અસ મીટ ઇન ધી નેક્સ્ટ સેશન ગર્લ્સ. ટિલ ધેન ટેક કેર.